ભાગ 2 ની અંદર કયું ચેપ્ટર જનરલ ઓપ્શન સાથે કેટલા માર્ક્સનું આવવાનું છે? કેટલા વિદ્યાર્થીઓના માઇન્ડમાં ક્વેશ્ચન થશે કે સર એકાઉન્ટમાં 100 માંથી છે અને જનરલ ઓપ્શન વગર ચેપ્ટર કેટલા માર્ક્સના પૂછાશે? તો લાવવા માટે કઈ સ્ટ્રેટેજી એપ્લાય કરવી, કયા ચેપ્ટર ઓપ્શનમાં કાઢવા અને જેથી કરીને તમે લોકો ઇઝીલી એકાઉન્ટમાં 100 માંથી 100 માર્ક્સ લાવી શકો છો. હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ નોબલ એકેડમીમાં. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે કે ધોરણ 12 ની અંદર આપણે સમજીશું એકાઉન્ટ વિષયની અંદર બોર્ડ એક્ઝામ 2025 ની પરીક્ષાની બ્લુ પ્રિન્ટ. જી હા ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે ધોરણ 12 વિષય એકાઉન્ટ એટલે નામાના મૂળ તત્વ, એની બ્લુ પ્રિન્ટમાં આપણે ત્રણ ટોપિક ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. ટોપિક નંબર 1 એટલે બાબત 1 માં આપણે ડિસ્કસ કરીશું કે કયા સેક્શનમાં કેટલા પ્રશ્ન આવશે અને કેટલા માર્ક્સનું એ સેક્શન થશે. તેના પછી ટોપિક નંબર 2 સેકન્ડ ટોપિકમાં આપણે ડિસ્કસ કરીશું કે કયા સેક્શન કયા પ્રશ્ન ક્રમાંકથી શરૂ થશે. તેના પછી ટોપિક નંબર 3 જે આપણું છેલ્લું ટોપિક છે એટલે કે એકાઉન્ટ વિષયમાં ભાગ 1 અને ભાગ 2 એટલે ભાગ 1 અને ભાગ 2 માંથી કેટલા ચેપ્ટર કેટલા માર્ક્સના આવશે જનરલ વિકલ્પ સાથે અને જનરલ વિકલ્પ વગર. ચાલીએ આપણે શરૂ કરીએ. સૌપ્રથમ આપણે ચર્ચા કરીશું પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર એટલે થિયરિકલ પ્રશ્ન એટલે એમસીક્યુઝ કેટલા માર્ક્સના આવશે, તેના પછી એક વાક્યના પ્રશ્ન કેટલા માર્ક્સના આવશે, તેના પછી દાખલાઓ કેટલા માર્ક્સના આવશે. સૌપ્રથમ અહીં કોષ્ટકમાં ક્રમાંક, પ્રશ્નનો પ્રકાર, પ્રશ્નની સંખ્યા અને છેલ્લી લાઈન કુલ ગુણ આપેલા છે. હવે આપણે ક્રમાંક નંબર 1 માં સમજીશું હેતુલક્ષી પ્રશ્ન એટલે એમસીક્યુઝ કયા સેક્શનમાં આવશે? સેક્શન એ ની અહીં વાત થઈ રહી છે. હવે સેક્શન એ ની અંદર જનરલ વિકલ્પ સાથે કેટલા વિકલ્પ આવશે? 20 માર્ક્સના વિકલ્પ આવશે એટલે વિકલ્પોની સંખ્યા 20 હશે. અને જનરલ વિકલ્પ વગર કેટલા વિકલ્પ આવશે? 20 અને જનરલ વિકલ્પ સાથે પણ 20 વિકલ્પ એટલે એમસીક્યુઝ આવવાના છે. દરેક એમસીક્યુઝ ના કેટલા ગુણ થશે? 1 એટલે 20 × 20 તો સેક્શન એ ના કુલ ગુણ થશે 20. તેના પછી આપણે વાત કરીએ ક્રમાંક 2 એટલે અતિ ટૂંક જવાબી પ્રશ્ન એટલે કે સેક્શન બી. સેક્શન બી ની અંદર આપણે જોઈએ કે એક વાક્યના કેટલા પ્રશ્ન આવશે, એક વાક્યના જનરલ વિકલ્પ વગર 10 પ્રશ્ન આવશે અને જનરલ વિકલ્પ સાથે પણ કેટલા પ્રશ્ન આવશે? 10 પ્રશ્ન આવશે. દરેક પ્રશ્નનો 1 ગુણ રહેવાનો છે માટે 10 × 10 તો સેક્શન બી માં કુલ ગુણ કેટલા થશે? 10. તેના પછી આપણે ક્રમાંક 3 ની વાત કરીએ ટૂંક જવાબી પ્રશ્ન એટલે કે સેક્શન સી. સેક્શન સી ની અંદર દાખલાઓ આવશે મોટા ભાગે, પરંતુ ભાગ 1 એટલે એકાઉન્ટમાં ભાગ 1 અને ભાગ 2 માં ભાગ 1 માં આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 7 માંથી એક થિયરી આવવાની છે અને ભાગ 2 ની અંદર ચેપ્ટર નંબર 2 એટલે ડિબેન્ચર માંથી પણ એક થિયરી આવવાની છે. બાકી મોટા ભાગે બધા જ પ્રશ્નોમાં દાખલાઓ પૂછવામાં આવશે. હવે સેક્શન સી ની અંદર આપણે જોઈએ જનરલ વિકલ્પ સાથે 6 પ્રશ્ન આપવામાં આવશે અને તેમાંથી 6 પ્રશ્નમાંથી 6 દાખલાઓમાંથી કોઈ પણ આપણે 4 કમ્પ્લીટ કરવાના રહેશે. હવે 4 ની અંદર દરેકના કેટલા ગુણ થશે? તો ટોટલ સેક્શન સી જે છે એ 12 માર્ક્સનું રહેવાનું છે અને દરેક પ્રશ્નના 3 ગુણ એટલે તમે થિયરી લખીને આવશો થિયરીનો ક્વેશ્ચન પણ 3 માર્ક્સનું થશે અને દાખલાઓ પણ કેટલા માર્ક્સના પૂછાશે? 3 માર્ક્સના પૂછાશે. તેના પછી આપણે આગળ વાત કરીએ ક્રમાંક 4 ટૂંક જવાબી પ્રશ્ન એટલે કે સેક્શન ડી. સેક્શન ડી માં મોટા ભાગે બધા જ દાખલાઓ પૂછવામાં આવે છે. હવે સેક્શન ડી માં જનરલ વિકલ્પ સાથે કેટલા પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં આપેલા હશે? 5. તેમાંથી તમને લોકોને કમ્પ્લીટ કરવાના રહેશે 3 એટલે 5 દાખલાઓમાંથી 3 દાખલાઓ કમ્પ્લીટ કરવાના રહેશે. તમને લોકોના માઇન્ડમાં એવું ક્વેશ્ચન થશે કે સર 5 દાખલામાંથી આપણે 4 કમ્પ્લીટ કરીને આવીએ તો 4 કમ્પ્લીટ કરશો તો પણ સ્ટાર્ટિંગના 3 જ દાખલા એક્ઝામમાં ચેક કરવામાં આવશે અને 3 ના જ ગુણ આપવામાં આવશે. વધારાના દાખલાના કોઈ પણ ગુણ આપવામાં આવતા નથી. તો 3 માર્ક્સ 3 દાખલાઓ કમ્પ્લીટ કરવામાં આવશે. દરેક દાખલાના કેટલા માર્ક્સ થશે? 4 એટલે 4 તારી 12. ટોટલ સેક્શન ડી જે છે એ 12 માર્ક્સનો થશે
એટલે કે સેક્શન બી, સેક્શન ડી 12 + 12 24 માર્ક્સના થશે. તેના પછી સેક્શન એ અને સેક્શન બી બંને 30 માર્ક્સના થશે. હવે ક્રમાંક 5 માં આપણે સમજીએ લાંબા પ્રશ્ન. હવે ક્રમાંક 5 માં સેક્શન ઈ અને સેક્શન એફ એક સાથે લઈ લીધા છે. આપણે એને વિસ્તારપૂર્વક સમજીશું. સૌપ્રથમ આપણે સમજીએ કે સેક્શન ઈ અને સેક્શન એફ બંને સેક્શનમાં જનરલ વિકલ્પ સાથે 7 પ્રશ્ન હશે અને જનરલ વિકલ્પ વગર એટલે 5 પ્રશ્ન હશે. હવે સૌપ્રથમ આપણે સમજીએ કે સેક્શન ઈ અને સેક્શન એફ કુલ કેટલા માર્ક્સના થશે? 46 માર્ક્સ. ઈ અને એફ કેટલા માર્ક્સના થશે? 46 માર્ક્સ. જેમાં સૌપ્રથમ આપણે સમજીએ સેક્શન એફ કેટલા માર્ક્સના આવવાનું છે અને સેક્શન ઈ કેટલા માર્ક્સમાં આવવાનું છે. સૌપ્રથમ આપણે સમજીશું સેક્શન એફ કેટલા માર્ક્સમાં આવવાનું છે અને તેના પછી આપણે સમજીશું સેક્શન ઈ કેટલા માર્ક્સમાં આવવાનું છે. તો સેક્શન એફ માં પાર્ટ 1 ના વાર્ષિક હિસાબો અને સેક્શન અને તેના પછી પાર્ટ 2 ના વાર્ષિક હિસાબો એટલે કંપનીના વાર્ષિક હિસાબો એમ બે દાખલાઓ પૂછવામાં આવશે અને દરેક દાખલાનો માર્ક્સ એટલે પાર્ટ 1 ના જે વાર્ષિક હિસાબો છે એ પણ 11 માર્ક્સના પૂછવામાં આવશે અને પાર્ટ 2 ના વાર્ષિક હિસાબના જે દાખલા છે એ પણ 11 માર્ક્સના પૂછવામાં આવશે. અને સેક્શન એફ ની અંદર આપણે જોઈએ તો કોઈ પણ દાખલાઓ ઓપ્શનમાં નીકળતા નથી એટલે વિદ્યાર્થી મિત્રો ફરજિયાતપણે સેક્શન એફ માં આપણે બધા જ દાખલાઓ આપણને ગણવા પડશે. હવે સૌપ્રથમ આપણે જોઈ લઈએ સેક્શન એફ માં પાર્ટ 1 અને પાર્ટ 2 ના વાર્ષિક હિસાબના બે દાખલાઓ છે એટલે 11 2 22 માર્ક્સનું સેક્શન એફ થશે. હવે 22 માર્ક્સ આપણે ટોટલ 46 માંથી બાદ કરીએ 22 તો કેટલા માર્ક્સ વધશે? 6 - 2 4 4 - 2 2 એટલે 24 માર્ક્સનું સેક્શન ઈ આવશે. હવે સેક્શન ઈ માં કેટલા પ્રશ્ન થશે? સેક્શન એફ માં પ્રશ્નની સંખ્યા થશે 2 એટલે સેક્શન એફ માં આપણને કોઈ પણ દાખલા ઓપ્શનમાં મળતા નથી. ફરજિયાતપણે આપણે સેક્શન એફ માં બધા જ દાખલાઓ એટલે બે વાર્ષિક હિસાબના દાખલાઓ ગણવા પડશે. જે એક દાખલો હશે પાર્ટ 1 માંથી અને એક દાખલો હશે પાર્ટ 2 માંથી. હવે આપણે સમજીએ સેક્શન ઈ. સેક્શન ઈ માં કુલ 7 પ્રશ્ન હતા એમાંથી બે સેક્શન એફ ના વધ્યા કેટલા? 5. હવે 5 દાખલાઓમાંથી આપણે કમ્પ્લીટ કરવા પડશે સેક્શન ઈ માં કોઈ પણ 3. સેક્શન ઈ માં આપણને ઓપ્શન મળશે એટલે 5 દાખલાઓ આપેલા હશે જેમાંથી આપણને કમ્પ્લીટ કરવાના છે 3 દાખલાઓ. દરેક દાખલાનો થશે 8 માર્ક્સ. 1 8 તારી 24 એટલે સેક્શન ઈ થશે 24 માર્ક્સનો. આઈ હોપ કે તમને લોકોને વિડિયો સમજમાં આવી રહ્યું હશે. હવે તેના પછી આપણે ચર્ચા કરીશું કે સેક્શન પ્રમાણે કયું સેક્શન કયા પ્રશ્નથી સ્ટાર્ટ થશે એટલે સેક્શન એ જે છે એમાં કયા પ્રશ્ન ક્યાંથી શરૂ થઈ અને ક્યાં સુધી એ પ્રશ્ન પૂરું થશે. પછી સેક્શન બી. સેક્શન બી ની અંદર પ્રશ્ન 21 થી લઈને ક્યાં સુધીના પ્રશ્ન હશે એ આપણે ચર્ચા કરીશું. ચાલો સૌપ્રથમ આપણે સમજીએ ધોરણ 12 નામના મૂળ તત્વ એટલે વિષય એકાઉન્ટ, કોમર્સ શાખા એટલે સામાન્ય પ્રવાહ, વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્રનું માળખું. હવે પ્રશ્નપત્રના માળખા મુજબ સમય તમને કેટલો આપવામાં આવશે? 3 કલાક એટલે એકાઉન્ટનું પેપર 3 કલાકમાં તમને લોકોને કમ્પ્લીટ કરવાનું રહેશે. જેની અંદર મોટા ભાગના વિદ્યાર્થીઓને વાર્ષિક હિસાબના કારણે ટાઈમ ખૂટતું રહે છે માટે વાર્ષિક હિસાબની તમારે વધારે પ્રેક્ટિસ કરવાની રહેશે. હવે કુલ કેટલા માર્ક્સનું આવવાનું છે? 100 માર્ક્સનું આવવાનું છે. પેપર કુલ 100 માર્ક્સનું આવવાનું છે. હવે આપણે પ્રશ્ન ક્રમ આપેલું છે પછી કોષ્ટકમાં વિભાગ તથા પ્રશ્નની વિગત આપેલી છે અને ગુણ. સૌપ્રથમ આપણે વાત કરીએ વિભાગ એ યાની એટલે કે સેક્શન એ ની આપણે વાત કરીએ. સેક્શન એ ની અંદર 1 થી 20 પ્રશ્ન આવશે. હવે એ પ્રશ્ન કેવા હશે? નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 1 થી 20 હેતુલક્ષી પ્રકારના પ્રશ્ન એટલે MCQs આવશે જેની અંદર 4 ઓપ્શન એટલે A B C D પૈકી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાના રહેશે. દરેકના 1 ગુણ એટલે 20 21 ટોટલ વિભાગ એ ની અંદર એટલે સેક્શન એ માં કેટલા માર્ક્સના MCQs આવશે? 20 માર્ક્સના. પાર્ટ 1 અને પાર્ટ 2 બંનેના સાથે MCQ આવશે. તેના પછી વિભાગ બી. વિભાગ બી નો પ્રશ્ન શરૂ થશે 21 થી અને વિભાગ બી નું જે છેલ્લું પ્રશ્ન છે એ 30 નંબરનું હશે. તેની અંદર આપણે જોઈએ 21 થી 30 એમાં એક વાક્યના જવાબ લખો એટલે થિયરિકલ પોર્શન રહેવાનું છે. તેની અંદર આપણે 10 પ્રશ્ન હશે અને દરેકના 1 ગુણ એટલે 10 * 10 કુલ 10 ગુણનું સેક્શન બી આવશે. તેના પછી આપણે ચર્ચા કરીશું વિભાગ સી એટલે સેક્શન સી જે 31 નંબરથી શરૂ થઈને 36 નંબર સુધી
એટલે છેલ્લો પ્રશ્ન થશે 36 નંબરનો. હવે સેક્શન સી ની શરૂઆત 31 નંબરથી થશે અને છેલ્લો જે પ્રશ્ન હશે એ 36 એટલે 36 નંબરનું થશે. તેની અંદર આપણને કોઈ પણ 4 પ્રશ્ન કમ્પ્લીટ કરવાના રહેશે. દરેકના 3 ગુણ એટલે 4 તારી 12. સેક્શન સી પણ કેટલા માર્ક્સનું આવશે? 12 માર્ક્સનું. તેના પછી આપણે વાત કરીએ વિભાગ ડી એટલે સેક્શન ડી માં 37 નંબરથી શરૂ થઈ 41 નંબર સુધીનું જે પ્રશ્ન છે એ વિભાગ ડી ના હશે. તો એટલે પ્રશ્નની અંદર વિભાગ ડી માં મોટા ભાગે બધા જ દાખલાઓ જ આવશે. એટલે 37 થી 41 સુધીના જે પણ દાખલાઓ હશે એ વિભાગ ડી ના હશે. તેમાં આપણે સમજી લઈએ નીચેના પ્રશ્ન ક્રમાંક 37 થી 41 સુધીના પ્રશ્નમાંથી કોઈ પણ 3 કમ્પ્લીટ કરવાના રહેશે. એટલે વિભાગ ડી માં તમને જેટલા દાખલાઓ આપવામાં આવશે એમાંથી 3 જ દાખલાઓ તમને ગણવાના રહેશે અને દરેકના 4 ગુણ એટલે 4 તારી 12 માર્ક્સનું ટોટલ વિભાગ ડી આવશે. તેના પછી આપણે ચર્ચા કરીએ વિભાગ ઈ. વિભાગ ઈ 42 થી 46 સુધીના જે પ્રશ્ન હશે તમારા પેપરમાં એ વિભાગ ઈ ના હશે. વિભાગ ઈ ની અંદર આપણે જોઈ લઈએ નીચેના આપેલા પ્રશ્ન ક્રમાંક 42 થી 46 સુધીના પ્રશ્નમાંથી કોઈ પણ 3 એટલે કે 42 થી 46 સુધી એટલે 5 પ્રશ્નમાંથી 5 દાખલાઓમાંથી તમને લોકોને કોઈ પણ 3 દાખલાઓ કમ્પ્લીટ કરવાના રહેશે અને દરેક દાખલાના 8 ગુણ રહેવાના છે. માટે 3 * 8 24 માર્કનું સેક્શન ઈ આવશે. અને બોર્ડની એક્ઝામમાં વિભાગ એફ ની આપણે વાત કરીએ એટલે સેક્શન એફ ની આપણે વાત કરીએ તો સેક્શન એફ ની અંદર 47 થી લઈ 48 એટલે 2 દાખલાઓ આવશે જે વાર્ષિક હિસાબના હશે. એક પાર્ટ 1 નો વાર્ષિક હિસાબ અને એક પાર્ટ 2 નો વાર્ષિક હિસાબ. હવે એમાં કોઈ પણ દાખલો ઓપ્શનમાં કાઢવાનું નથી. દરેક દાખલાના 11 ગુણ થશે એટલે 2 દાખલાઓ પૂછવામાં આવશે. 11 દુ 22 આવી રીતે તમારું એકાઉન્ટનું પેપર બનશે. કુલ ગુણ 100 એટલે કુલ 100 માર્ક્સનું એકાઉન્ટનું પેપર બનશે. તેના પછી વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ કે કયા પ્રકરણ કેટલા માર્ક્સમાં આવશે જનરલ ઓપ્શન સાથે અને જનરલ ઓપ્શન વગર. એટલે તમારા હાથમાં જે પેપર આવશે એ જનરલ ઓપ્શન સાથે કુલ 130 ગુણનું આવશે અને જનરલ ઓપ્શન વગર 100 માર્ક્સનું આવશે. સૌપ્રથમ આપણે જોઈ લઈએ ગુણભારની અંદર સૌપ્રથમ ક્રમ એટલે ચેપ્ટર આપેલા છે. તેના પછી પ્રકરણનું નામ એટલે ચેપ્ટરનું નામ આપેલું છે. પ્રકરણ દીઠ ગુણભાર એના 2 ભાગ છે, જનરલ વિકલ્પ વગર અને જનરલ વિકલ્પ સાથે. સૌપ્રથમ આપણે વાત કરીએ ભાગ 1 એટલે પાર્ટ 1. પાર્ટ 1 ની અંદર ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશ જે જનરલ વિકલ્પ વગર 5 માર્ક્સનું આવશે અને જનરલ વિકલ્પ સાથે પણ 5 માર્ક્સનું આવશે. મોટાભાગે પાર્ટ 1 ની અંદર ચેપ્ટર નંબર 1 માં કોઈ પણ ફેરફાર થયો નથી. હવે ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે જોઈ લઈએ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. 11 માર્ક્સનો એક દાખલો આવશે. જનરલ વિકલ્પ વગર 11 માર્ક્સનો અને જનરલ વિકલ્પ સાથે. એટલે ભાગ 1 ની અંદર ચેપ્ટર 2 માં પણ આપણને કોઈ પણ ઓપ્શન મળતો નથી. હવે ચેપ્ટર નંબર 3 ની અંદર પાઘડીનું મૂલ્યાંકન ઓપ્શન વગર 7 માર્ક્સનું અને જનરલ ઓપ્શન સાથે 11 માર્ક્સનું આવશે. તેના પછી ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન. ભાગીદારીના પુનર્ગઠનમાં જનરલ વિકલ્પ વગર 6 માર્ક્સનું ચેપ્ટર આવશે અને જનરલ વિકલ્પ સાથે પણ 6 માર્ક્સનું આ ચેપ્ટર આવવાનું છે. પછી બોર્ડ એક્ઝામમાં ચેપ્ટર નંબર 5 ભાગીદારીનો પ્રવેશ જેના 8 માર્ક્સના 2 દાખલાઓ આવવાના છે. એટલે જનરલ વિકલ્પ વગર 10 માર્ક્સનું આ ચેપ્ટર રહેવાનું છે અને જનરલ ઓપ્શન સાથે પ્રકરણ 5 જે ભાગીદારીનો પ્રવેશ છે એ 18 માર્ક્સનો રહેવાનો છે. તેના પછી આપણે સમજીએ ચેપ્ટર નંબર 6. ચેપ્ટર નંબર 6 ની અંદર ભાગીદારની નિવૃત્તિ અને મૃત્યુ જે જનરલ ઓપ્શન વગર 10 માર્ક્સનું આવશે અને જનરલ ઓપ્શન સાથે પણ 10 માર્ક્સનું આવશે. તેના પછી ચેપ્ટર નંબર 7 એટલે પ્રકરણ 7 ભાગીદારી પેઢીનું વિસર્જન. ભાગીદારી પેઢીના વિસર્જનમાં એક થિયરી આવશે અને એક દાખલાઓ પૂછવામાં આવશે જે સેક્શન સી માં પૂછવામાં આવે છે. હવે ભાગીદારી પેઢીનું વિસર્જનની અંદર આપણે સમજી લઈએ જનરલ વિકલ્પ વગર 7 ગુણનો આ ચેપ્ટર રહેવાનો છે અને જનરલ ઓપ્શન સાથે એટલે જનરલ વિકલ્પ સાથે આ ચેપ્ટર પૂછાશે 10 માર્ક્સનું. હવે આ થયું પાર્ટ 1. તેના પછી આપણે સમજીએ પાર્ટ 2 એટલે ભાગ 2 ની અંદર કયું ચેપ્ટર જનરલ ઓપ્શન સાથે કેટલા માર્ક્સનું આવવાનું છે અને જનરલ ઓપ્શન વગર ચેપ્ટર કેટલા માર્ક્સના પૂછાશે. સૌપ્રથમ ભાગ 2 ની અંદર આપણે સમજીએ ચેપ્ટર 1 એટલે પ્રકરણ 1 શેર મૂડીના હિસાબો. શેર મૂડીના હિસાબોમાં આપણે જોઈ લઈએ જનરલ વિકલ્પ વગર 10 માર્ક્સનો દાખલો આવશે અને જનરલ વિકલ્પ સાથે
એટલે જનરલ ઓપ્શન સાથે 18 માર્ક્સનો આ ચેપ્ટર એક્ઝામમાં પૂછાશે. તેના પછી ચેપ્ટર 2 જેનું નામ છે ડિબેન્ચરના હિસાબો. ડિબેન્ચરનું જે ચેપ્ટર છે, ડિબેન્ચર વાળું જે ચેપ્ટર છે એ જનરલ વિકલ્પ વગર 5 માર્ક્સનું પૂછાશે અને જનરલ વિકલ્પ સાથે 8 માર્ક્સનું આ ચેપ્ટર આવશે. વિદ્યાર્થી મિત્રો, આ બાબત તમને લોકોને ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. ખાસ ધ્યાનમાં લેજો. પાર્ટ 1 ની અંદર ચેપ્ટર નંબર 7 અને પાર્ટ 2 ની અંદર ચેપ્ટર નંબર 2 એટલે વાર્ષિક ભાગીદારી પેઢીનું વિસર્જન અને ડિબેન્ચરના હિસાબો. આ ચેપ્ટરમાં 3 માર્ક્સ, જો તમારા પાસે ટાઈમ વધારે હોય તો આ ચેપ્ટરની અંદર 3 માર્ક્સની થિયરી ખાસ કરીને યાદ કરી લેવી, અથવા તમે લોકો આ ચેપ્ટરના દાખલાઓની પ્રેક્ટિસ કરી થિયરી ઓપ્શનમાં કાઢી શકો છો. તેના પછી ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3 ની અંદર કંપનીના વાર્ષિક હિસાબો. ઓપ્શન વગર 11 માર્ક્સના આવશે અને ઓપ્શન સાથે પણ કેટલા માર્ક્સના આવશે? 11 માર્ક્સના આવશે. પાર્ટ 2 ની અંદર જે ચેપ્ટર નંબર 3 છે કંપનીના વાર્ષિક હિસાબો, જે વિદ્યાર્થીઓને ફક્ત પાસ થવું હોય કે એવરેજ માર્ક્સ લાવવા હોય એ વિદ્યાર્થીઓ માટે આ ચેપ્ટર ખૂબ જ ઉપયોગી છે. કારણ કે પાર્ટ 2 ના જે વાર્ષિક હિસાબો છે એમાં ફક્ત તમને લોકોને ફોર્મેટ યાદ રાખવાનું છે અને તે ફોર્મેટને લગતી વિગત તમને લોકોને દાખલામાં લખવાની રહેશે અને સરળતાથી તમે તમારું જવાબ મેળવી શકશો, જેથી આમાં 11 માંથી 11 માર્ક્સ તમે ઇઝીલી કવર કરી શકો છો. તેના પછી આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 4 એટલે ભાગ 2 ની અંદર ચેપ્ટર નંબર 4 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ જનરલ ઓપ્શન વગર 6 માર્ક્સનું અને જનરલ ઓપ્શન સાથે પણ કેટલા માર્ક્સનું આવશે? 6 માર્ક્સનું આવશે. તેના પછી આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 5 એટલે પ્રકરણ 5 હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ. આ દાખલામાં મોટા ભાગે સૂત્ર તમને લોકોને યાદ કરવાના રહેશે અને સૂત્ર મુજબ દાખલાઓ ગણવાના રહેશે. આ જે ચેપ્ટર છે એ જનરલ વિકલ્પ વગર 8 માર્ક્સનું આવશે અને જનરલ વિકલ્પ સાથે પણ કેટલા માર્ક્સનું આવશે? 8 માર્ક્સનું. સૌથી તમારું ફેવરેટ ચેપ્ટર એટલે હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ. હવે ચેપ્ટર નંબર 6. ચેપ્ટર નંબર 6 ની અંદર એટલે લાસ્ટ ચેપ્ટર ભાગ 2 નું રોકડ પ્રવાહ પત્રક, જેમાં જનરલ વિકલ્પ વગર 4 માર્ક્સનું આવશે અને જનરલ વિકલ્પ સાથે આ ચેપ્ટર આ પ્રકરણ રહેવાનું છે 8 માર્ક્સનું. આ તમારું સંપૂર્ણ જ્ઞાન થઈ ગયું કે કયા પ્રકરણ કેટલા માર્ક્સના આવવાના છે. હવે કુલ જે પેપર છે એ જનરલ વિકલ્પ વગર 100 માર્ક્સનું આવશે અને જનરલ વિકલ્પ સાથે આવશે 130, એટલે 130 માર્ક્સના પેપરમાંથી તમને 100 માર્ક્સનું પેપર લખવાનું રહેશે. આઈ હોપ તમને લોકોને આ વિડીયો ગમી હશે. જો વિડીયો તમને લોકોને ગમી હોય તો તમે વિડીયોને લાઈક કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. હવે કેટલા વિદ્યાર્થીઓના માઇન્ડમાં ક્વેશ્ચન થશે કે સર એકાઉન્ટમાં 100 માંથી 100 લાવવા માટે કઈ સ્ટ્રેટેજી એપ્લાય કરવી, કયા ચેપ્ટર્સ ઓપ્શનમાં કાઢવા અને સૌપ્રથમ કયા ચેપ્ટર કરવા, તો એની તમને લોકોને પીડીએફ પ્રોવાઈડ કરવામાં આવશે અથવા આ જ યુટ્યુબ ચેનલ ઉપર તમને લોકોને વિડીયો આપવામાં આવશે, જેથી કરીને તમે લોકો ઇઝીલી એકાઉન્ટમાં 100 માંથી 100 માર્ક્સ લાવી શકો છો.